તો એક તરફ રાજ્યમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય રંગ જામ્યો છે, જો કે બીજી તરફ નવસારીના વાંસદાના માનપુર ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. તો પાટણ જિલ્લાના હારીજના સ્થાનિકોએ પણ ચૂંટણીથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. માનપુરમાં ગૌચરની જમીન પર આવેલો દુકાનો તોડી પડાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો. સાથે જ રાજકીય ઇશારે ડિમોલિશન થયાનો આક્ષેપ કર્યો, જેને લઈને ગામ લોકોએ માર્ગો પર પેઇન્ટિંગ તેમજ બેનર લગાવી ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી. તો પાટણના હારીજના લોકોએ પણ બેનર લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો. હારીજના લોકોએ બેનરમાં લખ્યું છે કે પહેલા રેલવે લાઇન અને જીઆઈડીસી આપો, પછી મત માંગો. એ રોજીરોટી માટેના ઝૂંપડા બનાવેલા દુકાન માટે તો આ હળાહળ અન્યાય થયેલો છે. ન્યાય થયેલો હળાહળ તો એક બાજુ છે ને આ તોડવામાં નથી આવ્યો. એક જ વ્યક્તિની 7-7 દુકાન છે, એ બી દબાણમાં છે. અમારી દબાણમાં એ ઘંટા તો એ તોડી નાખીને પેલી કેમ નહીં તોડી? તો એક જ અમારે તો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું કારણ છે, કાં તો અમારી દુકાન બનાવી આપો, કાં તો આ તોડી નાખો. ગોચરમાં કે ગામતળની કોઈ પણ જમીનમાં દબાણ હોય તો એ દૂર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. અને જો આવા કોઈ દબાણો માલુમ પડશે તો વધુ દબાણો દૂર કરવા માટે પણ યોગ્ય કાર્યવાહી કરવા માટે ગ્રામ પંચાયતને સૂચના આપવામાં આવશે.